ચેન્જ કર્યા છે અને પહેલા જે કર્ટન હતા ને એકદમ ઓફ વ્હાઇટ કલરના લાગેલો છે, એટલે બધું આમ બહારની સાઈડ આપણે જોવો ને તો દેખાય છે ને કર્ટન્સ પણ બહુ લાંબા લાગેલા છે. કરિયાણાની વસ્તુ છે એ બધી અમે આમાં મૂકેલી છે. એક ફેમિલી ફોટો ફ્રેમ છે અને મૂકવાની સારી લાગે છે. અહીંયા નાઇટ લેમ્પ રહેતો તો, બહુ મોટું સ્ટેન્ડ હતું નાઇટ લેમ્પ. હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છો ને? અને હું પણ મજામાં છું. હું છું નીલિમા અને તમે બધા મને ઓળખો છો. અને વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ અને સ્વાગત છે ફરી એકવાર તમારું મારા વ્લોગમાં. અને જો મારી યુવાન છે ને વ્યાના ટીવી જોઈ રહ્યા છે. વ્યાનું યુવી હાય કરો. હાય, જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. રાધે રાધે. અત્યારે યુવાન છે ને વ્યાના કાર્ટૂન જોવે છે ટીવીમાં. અને આજે આપણે કરાવવાના છે મારા હસબન્ડને કંપની તરફથી જે અપાર્ટમેન્ટ આપ્યું છે એનું ટૂર કરાવવાના છે. તો સૌથી પહેલાં હું તમને કહી દઉં કે ઘર છે ને બહુ મોટું નથી, નાનું જ છે, બટ જેટલી જરૂરિયાતની વસ્તુઓ છે ને બધી એમને આપવામાં આવી છે. સોફા છે, વોશિંગ મશીન છે, ફ્રીજ છે, ઇન્ડક્શન છે, બધી જ વસ્તુ. અને આપણે એક માણસ માટે જેટલી ઇનફ વસ્તુ હોય ને એટલી બધી જ છે. બાકી બહુ મોટી ફેમિલી હોય ને તો થોડીક તકલીફ પડે. બાકી જોઈએ ને તો બહુ સારું છે. ગાર્ડન એરિયો છે, બેડરૂમ છે, લિવિંગ એરિયા છે, બધું બહુ સારું છે. તો આજે આપણે છે ને એ જ હું તમને બતાવવાની છું. અને વચ્ચે છે ને જ્યારે હું અહીંયા આવી હતી 2.5 મહિના પહેલાં, તો ત્યારે મને છે ને અમદાવાદથી એક બેન હતા, આશાબેન કરીને અમદાવાદથી હતા. તો એમણે મને કીધું હતું કે હાઉસ ટૂરનો વિડીયો તમે મૂકજો, હાઉસ ટૂર કરાવજો. તો એ ટાઈમે મેં એમને હા પાડી દીધી હતી. પછી થોડુંક છે ને અહીંયા આવ્યા પછી અમને થોડું ફરવાનું થઈ ગયું અમારે. અને કારણ કે અમે અહીંયા વેકેશન કરવા આવ્યા છે એટલે છે ને બહુ ટાઈમ જ એટલો બધો હતો નહીં, એટલે જેટલો ટાઈમ ફેમિલી આરે થાય એટલું અમે વધારે એ કરતા હતા. પછી અત્યારે 4-5 દિવસ પહેલાં ફરી મને એક કમેન્ટ આવી હતી અને કદાચ પિંકીબેન કરીને નામ છે, તો કે આફ્રિકાનું હાઉસ ટૂર તો તમે કરાવો. તો પછી મેં વિચાર્યું કે હું ચલો ફાઇનલી હું કરાવી જ દઉં છું. કારણ કે છે ને વચ્ચે પાછું મારું મન મને એમ કહેતું હતું કે મારા ડેલી વ્લોગ તમે છે ને જોઈ જ રહ્યા છો, મિની વ્લોગ જેમાં મારા આ બધા એરિયા આવી જ જાય છે, તો કદાચ જરૂર નહીં પડે, મને એવું લાગતું હતું. એટલે મને લાગ્યું જ નહીં કે કદાચ મારે હાઉસ ટૂર કરાવવું જોઈએ. પણ ફરી પાછા મને કમેન્ટ આવ્યા છે અને વચ્ચે પણ મને મિની વ્લોગમાં 2-3 બીજી કમેન્ટો આવી હતી કે પ્લીઝ તમે હાઉસ ટૂર કરાવજો ત્યાંનું, અને ત્યાંનો એરિયો બહુ સારો છે તો અમને જરૂર બતાવજો. પણ એ મને કમેન્ટ મળી જ નહીં. અને એટલે અત્યારે આ 2 કમેન્ટ તમને બતાવી રહી છું. તો મોડું ના કરતાં ફટાફટ સ્ટાર્ટ કરીએ. ઓકે, તો ચાલો મિત્રો, હવે હું તમને બહારથી જ અમારા કંપની અપાર્ટમેન્ટની ટૂર કરાવું છું. આ જે રસ્તો મેન હતો ને એ અમારા અંદરની સાઈડે એન્ટ્રી થાય છે અહીંયાથી. અને આસપાસ તમે જોઈ શકો છો કેટલું સરસ ગાર્ડન છે. અને રોજ સવારે સાંજે અહીંયા ફરવાની મજા પણ બહુ આવે છે. અને મોટે ભાગે મારા છોકરાઓ અહીંયા જ રમતા હોય છે. અહીંયા સવારનો તડકો બહુ સરસ આવે છે અને સાંજનો તડકો અમારે બેક સાઈડ એરિયામાં આવે છે ગાર્ડનમાં. અને અહીંયા છે ને એપાર્ટમેન્ટ એરિયા જે છે અહીંયા બધા દરવાજા તમને મોટે ભાગે બંધ જોવા મળશે, કારણ કે અત્યારે બધા ઓફિસે જતા રહ્યા હોય છે. અને હવે ચાલો હું તમને લઈ જાઉં છું ઘરની અંદર. અત્યારે આપણો દરવાજો ખુલ્લો જ છે, તો ચાલો અંદર એન્ટ્રી કરીએ. અંદર હવે સૌથી પહેલાં આપણો લિવિંગ એરિયા આવે છે. અને અત્યારે મારા બાળકો અહીંયા જુઓ રમી રહ્યા છે. અને અંદર એન્ટર થઈએ ને એટલે સૌથી પહેલાં આપણે ડાબી બાજુ કિચન દેખાય છે અને જમણી બાજુ આપણે સ્ટોરેજની બધું વસ્તુ મૂકેલી છે. તો એ અત્યારે તમને બતાવું છું. અત્યારે લિવિંગ એરિયો સરસ છે અમારે અહીંયા મોટે ભાગે અમે બેસીને ચા નાસ્તો કરતા હોય, મૂવી જોતા હોઈએ. અને આ છે અમારે કિચન એરિયો. અને બહુ મોટો નહીં અને બહુ નાનો પણ નહીં, પણ સરસ છે. જેટલી જરૂરની વસ્તુ છે એટલી અહીંયા મૂકવામાં આવી છે. નીચે કબટ્સ બનાવેલા છે, ઇન્ડક્શન છે, ડાઇનિંગ ટેબલ નાનું છે અને ઉપર પણ એક કબટ બનાવેલું છે. એટલે ઘણી બધી વસ્તુઓમાં ઉપર આપણે મૂકી શકીએ. જરૂરની વસ્તુઓ, અનાજ છે, કંઈ પણ વાસણો છે, બધા મારે ઉપર મૂકેલા છે. હવે આ જે લિવિંગ એરિયો મેન છે ત્યાંથી જ રાઈટ સાઈડમાં અહીંયા એક કબટ હજી બનેલું છે જેમાં અમે બધી વસ્તુ સ્ટોર કરી છે. તો હું તમને ડિટેલમાં બતાવું છું. હવે અહીંયા જે છે ને બહુ મોટો કાચ લાગેલો છે, એટલે બધું આમ બહારની સાઈડ આપણે જોવું હોય ને તો દેખાય છે. ને કર્ટન્સ પણ બહુ લાંબા લાગેલા છે, બહુ સરસ છે. જે વ્યૂ મેં તમને બહારથી બતાવ્યું ને એ જ વ્યૂ અંદરની સાઈડેથી આ ગ્લાસમાંથી દેખાય છે. અને ઠંડી જો એટલી બધી છે ને કે જો પાણી છે ને કાચ ઉપર વળેલું છે અને એકદમ ક્લીન એરિયા દેખાય છે અહીંયાથી. અને આ ખોલી કાઢીને એટલે બહુ એકદમ અજવાળું આવી જાય છે. બાકી અહીંયા જો એક અમારે છે ને સ્ટોરેજ વસ્તુ બધી અહીંયા મૂકવાની રાખેલી છે, તો એ પણ બતાવી દઉં. આમાં છે ને મોટે ભાગે બધી વસ્તુ સ્ટોરેજની છે, એટલે કે ગાર્બેજ બેગ છે અને જે અત્યારે યુઝ નથી એ બધી વસ્તુ અમારે અહીંયા છે. અને આ જે અમારે છે ને જુઓ, આ છે અમારે માઇક્રોવેવ
અને આ મિક્સર મશીન એ બધું અમારે અહીંયા પહેલાંથી હતું જ અને અમે લીધું નથી, મતલબ અમને અહીંયા મારા હસબન્ડને કંપની તરફથી જ મળ્યું છે. તો અમે અમુક વાર છે ને અહીંયા મારા હસબન્ડને ક્યારેક ઓફિસેથી આવ્યા હોય ને રસોઈ હોય ને તો ગરમ કરીને ખાવા માટે આ બહુ કામ આવે છે એમને. તો આ એમના માટે છે. બાકી અમારા જે મિલ્કનું આખું બોક્સ આવી જાય છે, 6 પેકેટનું આવે છે. હું બતાવું છું તમને. જો તો આવા જે છે ને 6 પેકેટ અમે મંગાવીએ છીએ, એટલે અમારે લગભગ અઠવાડિયું 10 દિવસ જેવું આરામથી ચાલી રહે. કારણ કે અહીંયા શું પેલા પેકેટ જે આવે છે ને આપણે અહીંયા જે થેલી, તો એ નહીં, આ ટેટ્રા પેક અહીંયા મોટે ભાગે હોય છે. અને આ છે ને એકવાર આપણે બહાર રાખીએ ને તો બહાર બિલકુલ બગડતા નથી અને ફ્રીજમાં મૂકવાની પણ કોઈ જરૂર નથી પડતી અને બહુ સારું મિલ્ક છે. તો અમે અત્યારે આ વાપરીએ છીએ અને કપિલ અત્યારે એ જ મંગાવે છે, એટલે બહુ સારું છે. અને અત્યારે આ જે બાકીની અમારે આ બધી વસ્તુ છે, ડબ્બા છે, આમાં બધી રાશનની વસ્તુ છે, અમારે જે પણ રાશનની કરિયાણાની વસ્તુ છે એ બધી અમે આમાં મૂકેલી છે. બાકી નીચેની સાઈડે જે છે અમારી બેગો પડી છે, કારણ કે અત્યારે અમે આવ્યા હતા ને તો મૂકવાની કોઈ જગ્યા જ નહીં હતી. તો બસ એ બધી બેગો જે એક્સ્ટ્રા બેગો જે ખાલી પડી છે, બધી ખાલી બેગો મેં મૂકી છે. અને ઇન્ડિયા જઈશું ત્યારે બધી બેગોને હું ફરી પાછા લેતા જઈશું. અહીંયા શૂઝ રેક છે અને એ અમે બહાર નથી રાખ્યું, કારણ કે અત્યારે છે ને બિલાડીઓ ને બધું બહુ આવે છે, તો ડર લાગે છે કે આ ખેંચી ના જાય, એટલે અમે અંદર જ મૂકી દીધું છે. પહેલાં મોટે ભાગે કપિલ બહાર રાખતા હતા. અને બાકી અહીંયા અમારે છે થોડુંક આ અમારી યુઝની વસ્તુ છે. અને આ છે ને અમારે થોડુંક સામાન મેં લીધું છે, અહીંયાથી ખરીદી કરી છે, મતલબ ઇન્ડિયા જવા માટે. તો આ છે ને હાંડવાનું પેન છે અને બાકીની થોડીક કઢાઈ છે અને અમુક વસ્તુ જે છે મેં ઇન્ડિયા લઈ જવા માટે રાખી છે. અને આ તો તમે કાલે શાકભાજી મારી જોઈ, તમે ધોઈને થોડીક અહીંયા મૂકી દીધી છે, બાકી ફ્રીજમાં છે. અને આમાં ડુંગળી બટેકા છે. બાકી અત્યારે હવે આ કિચન એરિયો છે અને આ છે આપણો લિવિંગ એરિયો. ઓકે, હવે આ જે મંદિર છે ને, કપિલ અહીંયા આવ્યા હતા ને ત્યારે કપિલે જ અહીંયા મૂક્યું છે અને એમણે જ આ મંદિર અહીંયાથી લીધું છે. આપણા અહીંના જેવું છે ને, આપણા ઇન્ડિયા જેવું મોટું ભાગે મેં મંદિર બહુ ખાસ જોયા નથી. તો કપિલને આ ફાવ્યું તો કપિલે બનાવડાયું છે કે હવે ખરીદીને લીધું છે, ડાયરેક્ટ મને ખબર નથી, પણ મંદિર બહુ સારું છે. અને મંદિર છે ને એ અમારા હસબન્ડને કેવું છે ખબર, કે સવારે ઉઠે ને એટલે પેલા નહીં લેશે, ચા નાસ્તો પછી કરશે, પહેલા દીવા કરશે, સૂર્યનારાયણને પાણી ચડાવશે અને પછી ભજનો સાંભળશે અને પછી ઓફિસે જાય છે. તો કપિલને સવારે દીવા કરવાની ટેવ છે. તો અમારે કેવું છે, મારા હસબન્ડ સવારે દીવા કરે છે અને હું સાંજે દીવા કરું છું. કાંક તો કોકવાર એમને બહુ મોડું થઈ ગયું હોય ને તો કપિલ સવારે દીવા કરવા વગર અમુક વાર નીકળી જાય છે. બહુ જ મોડું થઈ ગયું, કારણ કે અત્યારે ઠંડીનું એટમોસ્ફિયર અહીંનું એટલું બધું ઠંડુ છે ને કે વેધર તો એકદમ કુલ છે. તો એના કારણે છે ને ઉઠવામાં અમુક વાર થોડુંક મોડું થઈ જાય છે. તો તે ટાઈમે હું દીવા કરી કાઢું છું. તો સરસ મજાનું મંદિર છે, હું તમને નજીકથી બતાવું. ઓકે, ચાલો. હવે તમે આ ટેબલ જોઈ શકો છો. આની ખાસ વાત એ છે કે આ ફોલ્ડેબલ ટેબલ છે અને જ્યારે જરૂર ન હોય ને ત્યારે આપણે એને ઉપર ફોલ્ડ કરીને રાખી શકીએ છીએ, કારણ કે ઉપર હૂક લગાવેલો છે. અને જ્યારે જરૂર પડે ને, જેમ કે મારે રોટલી વણવાની હોય કે કંઈ કામ કરવાનું હોય, ત્યારે હું એને પાછું નીચે ઉતારી લઉં છું. અને મોટાભાગે તમે મારા વ્લોગમાં પણ આ ટેબલ ઘણી વાર જોઈ જ હશે, અને કારણ કે હું રોટલી પણ મોટાભાગે આના ઉપર જ બનાવું છું. પણ જ્યારે આ ટેબલ ઉપર ફોલ્ડ કરી દઈએ ને ત્યારે આખો લિવિંગ એરિયા બહુ મોટો અને ખુલ્લો થઈ જાય છે અને બાળકોને રમવા કરવાની જગ્યા પણ મળી જાય. એટલે આ એક વસ્તુ બહુ સારી છે. ઇન્ડક્શન તો તમે જોયું છે, તો મોટે ભાગે હું અહીંયા ખાવાનું બનાવતી હોઉં છું. ખાંડ ચા ને અમુક જે યુઝના ડબ્બા છે એ બધા મેં અહીંયા જ રાખ્યા છે. નવા ડબ્બા મેં બિલકુલ નથી લીધા, કારણ કે પછી શું, જ્યારે કપિલને ફરી પાછું ઇન્ડિયા આવવાનું થાય તો ત્યારે ઘણું બધું સામાન અહીંયા ભેગું થઈ જાય ને પછી લાવતા ફાવે નહીં. તો મેં સ્ટીલના ડબ્બા ને એ બધું બહુ ઓછું વસાવ્યું છે, નથી લીધું બહુ ખાસ. અને કારણ જો મારે અહીંયા રહેવાનું થાત ને તો અમે ઘણું બધું વસાવી લીધું, પણ અત્યારે અમારે અહીંયા રહેવાનું છે અને ખાલી કપિલને એકલાને જ રહેવાનું છે. તો એકલા પૂરતું જ અમે મોટે ભાગે સામાન રાખ્યું છે. તો અત્યારે એ છે ને બધા કપ્સ છે, ગ્લાસ છે, અહીંયા અમુક ખાવા પીવાની વસ્તુ અમે આમાં રાખી છે. અહીંયા ડીશ ને એ બધું છે, બહુ ખાસ વસ્તુ ખાલી છે, બહુ ખાસ છે નહીં કંઈ. મોટા મોટા ખાના રાખેલા છે. અને આમાં અમારે થોડા વાસણો પડ્યા છે, જે અમુક વાર યુઝ કરવાના હોય તો ત્યારે અમે લઈ લઈએ છીએ, અને જ્યારે નહીં યુઝ હોય ને ત્યારે અમે બહુ ખાસ ઉપર નહીં રાખતા, બધું નીચે મૂકી દઈએ છીએ. અને હવે હું આ ટેબલ ફરી પાછું નીચે ઉતારી દઉં છું, કારણ કે ઘણીવાર છે ને મને ડર રહે છે કે આ ક્યારેક પડી ન જાય ને બાળકોને વાગી ન જાય, એટલે જ્યાં સુધી બને ત્યાં સુધી હું નીચે જ રાખું છું. અને આ એક છે ને ટેબલ ઉપર અમે ઇલેક્ટ્રિક કેટલ રાખી છે, કારણ કે સવારે કપિલ ઉઠ્યા હોય ને ત્યારે ગરમ પાણી એમને થોડું હળવું પીવાની ટેવ છે. હું તો નથી પીતી, મારા હસબન્ડ પીવે છે. તો આ મોટે ભાગે કેટલ અમે અહીંયા જ રાખી છે. અને અહીંયા ઇલેક્ટ્રિક બોર્ડ પણ જોડે રાખેલો છે, કારણ કે ઇન્ડક્શન
કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલો છે. હવે આ આપણે થઈ ગયો બેઝિન એરિયા, અને બહુ મોટો બેઝિન પણ છે જ્યારે હું વાસણ કરતી હોઉં છું. અને ખરેખર મને બહુ ગમે છે અહીંયા વાસણ કરવાનું, કારણ કે બહુ મોટો એરિયા છે અને એકદમ ક્લીન થઈ જાય છે અને બહુ વારે નહીં લાગતું અહીંયા વાસણ કરતાં, ફટાફટ ઘસાઈ જાય છે. સાથે જ અમારે છે ને આ રૂમ હીટર છે, એટલે અત્યારે છે ને ઠંડી બહુ ઘણીવાર લાગે છે ને ત્યારે અમે રાત્રેના ટાઈમે લગભગ 20-25 મિનિટ અમે ચલાવીએ અને એનો અમે કનેક્શન અહીંયા અમારે રાખેલું છે. ઘણીવાર અમે બેડરૂમમાં પણ રાખીએ, પણ મોટે ભાગે હોલમાં રાખ્યું છે. હવે લિવિંગ એરિયામાં જે છે ને, હવે આ અમારે સોફો પણ એમના તરફથી જ છે. એક આ સોફો છે, એ સોફો, અને એની સાથે આ બીજો એક મેચિંગ છે. એટલે કે 3 સીટરની સાથે આ એક બીજો આવ્યો છે, અને એ પણ અમને કંપની તરફથી મારા હસબન્ડને મળ્યો છે. અને સાથે ટીવી છે, અને એ પણ કંપની તરફથી, બધું કંપની તરફથી છે. હવે આ જે ફોટો ફ્રેમ છે ને, અત્યારે કપિલ આવ્યા હતા ને તો એમને બનાવડાવી હતી, મસ્ત છે ને, જુઓ એક ફેમિલી ફોટો ફ્રેમ છે અને મૂકવાની સારી લાગે છે અહીંયા. તો કપિલ કહેતા હતા કે હું ફરી પાછો આફ્રિકા જઈશ ને તો આ એક બનાવડાવી લઈશ, તો બહુ સારું લાગે છે. તો કપિલ મોટે ભાગે અહીંયા જ રાખે છે. સાથે થોડીક ડેકોરેટિવ મતલબ વસ્તુ પણ રાખેલી છે અમે, પણ બહુ બધું અમારી જોડે પડ્યું છે, પણ અમે એ નથી રાખતા, કારણ કે યુવાંશ બધી વસ્તુ લઈ લે છે અને ઘણી વસ્તુ એણે તોડી પણ નાખી છે. એટલે અત્યારે બધી વસ્તુ ઘણી અમે હટાઈ નાખી છે અને સ્ટોર રૂમમાં મૂકી દીધી છે, અને અડધી થોડીક બેગમાં પડી છે, તો એ અત્યારે નથી લીધી. એકાદ બે રાખી છે. તો આ છે ને યુવાંશ મોટે ભાગે આ રમતો બહુ હોય છે, તો આ ફ્લેમિંગો, તો એટલે અમે આ થોડુંક બહાર રાખ્યું છે અને બાકી બધી અમે અંદર મૂકી દીધી છે. સાથે અમારા ટીવી પણ કંપની તરફથી પ્રોવાઈડ કરી છે કપિલને. અને આ જે સ્પીકર છે બંને, એટલે કે આ સ્પીકર છે હોમ થિયેટર, એ કપિલે લીધું છે, કારણ કે એમને પેલો ડાન્સનો, સિંગિંગનો અને એકલા હોય ને ત્યારે મ્યુઝિક સાંભળવાનો બહુ શોખ છે, તો આ એમણે લીધું છે. સાથે તો ચાલો, હવે લિવિંગ એરિયા અને કિચન એરિયા તો આપણે જોઈ લીધું. હવે તમને લઈ ચાલું છું મારા બેડરૂમમાં, અને સૌથી પહેલાં તમે એક નજર આખા બેડરૂમ પર નાખી દો, પછી હું તમને ધીમે ધીમે દરેક વસ્તુ વિશે પણ બતાવીશ. હવે આ બેડરૂમમાં બેડ છે, એસી છે અને 2 કબર્ડ છે, સાથે જ મિરર પણ છે. તો આ છે આપણું બેડરૂમ, અને સાચું કહું તો આ છે ને અત્યારે લગભગ ગઈકાલે જ કર્ટન ચેન્જ કર્યા છે. અને પહેલા જે કર્ટન હતા ને એકદમ ઓફ વ્હાઇટ કલરના હતા અને બહુ સરસ હતા, પણ એને કેવું હતું, એક જ કર્ટન હતો જેને મારે ઉંચકીને ઉપર મૂકવા પડતું હતું. મોસ્ટલી અહીંયા હું છે ને આમ ફેરવી દેતી હતી, પણ આમાં કેવું સારું ખબર, આમ સ્લાઇડ બહુ સારી રીતે થઈ જાય છે. તો મને આ કર્ટન ખરેખર બહુ ગમ્યા. બીજી વસ્તુ બતાવું, પાછળનો આ વ્યૂ જે છે ને, બેક સાઈડનો વ્યૂ, એ બહુ સારો છે. અને ઠંડો પવન જ્યારે તડકો આવતો હોય ને તો ત્યારે તડકા અંદર સુધી લગભગ 5 કે 5:30 વાગ્યાનો તડકો અંદરની સાઈડે બહુ સરસ આવે છે. પણ આજે તડકો છે નહીં. બીજું શું છે કે આ જો સામે સિક્યુરિટી વાળા ભાઈ બેઠે છે, અને અમારે એની પાછળની સાઈડનો વ્યૂ આવી રીતે આવે છે, બહુ સારા. મોટે ભાગે છે ને મારા બાળકો અહીંયા રમતા હોય છે, તમે ઘણા બધા વિડીયોમાં જોયું હોય કે અહીંયા મારા છોકરાઓ રમતા હોય છે ને, તો હું જ્યારે કંઈ કામ કરતી હોય ને તો વારે ઘડી અહીંયાથી આવીને જોઈ લઉં કે એ લોકો રમે છે ને બરાબર એમ. બાકી અહીંયા મારા પાછળની સાઈડે જો ગાર્ડન એરિયો છે, બધા મારા વિડીયોઝ અહીંથી શૂટ થતા હોય છે, ત્યારે તમે જોયું જ હોય છે. પછી હું તમને ક્લિયરલી બતાવું બહાર જઈને, કારણ કે બહુ ઠંડો પવન છે. હા, બીજું બેડરૂમમાં છે સરસ મજાની એસી. અને આપણે બેડની વાત કરીએ ને તો આ જે બ્લેન્કેટ છે, કુશન કવર છે, એટલે બ્લેન્કેટનું જે કવર છે એ પણ ચેન્જ કરી જાય છે આંટી, હાઉસ હેલ્પ વાળા આંટી જે આવે છે સ્ટાફવાળા, તો એ લોકો ચેન્જ કરી જાય છે. સાથે એક્સ્ટ્રા બેડશીટ આપી છે અમને, અને કુશન કવર દર ઓલ્ટરનેટ દિવસે ચેન્જ થઈ જાય છે. તો એ બહુ સારી વસ્તુ, અને આપણે છે ને કશું ચિંતા કરવાની જરૂર નહીં, બધું આંટી આવીને સરસ મજાનું કરી જાય છે. તો મને છે ને મારું કામ એકદમ ઇઝી થઈ જાય છે, બહુ ડિપ્રેશન વાળું કોઈ કામ નથી. સાથે આ કબર્ડ છે, આ બંને કબર્ડ છે એ પણ અમને અહીંયાથી જ પ્રોવાઈડ કરવામાં આવ્યું છે, મીન્સ મારા હસબન્ડને. અને આજે ઉપર જે બેગ દેખાય છે અને ઉપરની સાઈડે, તો એ બેગ અત્યારે અમે ઇન્ડિયા જઈશું તો ત્યારે આ જગ્યા આખી ખાલી થઈ જવાની છે. બાકી આ જે છે આ મેટ્રેસ પણ અહીંયાથી જ અમને મળ્યો છે, પણ અત્યારે અમે યુઝ નથી કરતા મોટે ભાગે, અત્યારે એની એમ જ છે. બાકી આ આયરનિંગ સ્ટેન્ડ છે એ પણ અમને અહીંયાથી જ આપવામાં આવ્યો છે, એટલે મોટે ભાગે મારા કપડાં પ્રેસ કરવાના હોય ને તો બહુ સારી રીતે હું આરામથી ઉભો પ્રેસ કરું છું કામ પતી ગયા પછી, તો એ બહુ સારી વસ્તુ છે. સાથે બહુ જો સરસ મજાનો એક અહીંયા ગ્લાસ છે, મારું પાકીટ અહીંયા જે પર્સ હોય છે અહીંયા જ મોટે ભાગે હોય છે, તો આ એક ગ્લાસ છે, જ્યારે તૈયાર થવું હોય તો અહીંયા સરસ મજાનું તૈયાર થઈ જવાય છે.
તો બસ આ છે એક નાનકડો અમારો બેડરૂમ અને કેવો લાગ્યો જરૂર કહેજો. હા, હવે આપણે આખો બેડરૂમ જોઈ લીધો છે અને આ પાછળનું જે છે ને અહીંયા બુક પડી છે, નાનું એક લાકડાનું રેક છે. તો કપિલને થોડું બુક વાંચવાની ટેવ છે રાત્રેના ટાઈમે, તો જ્યારે ફ્રી હોય છે સેટરડે સન્ડે તો ત્યારે વાંચે છે. અને એ જ ખૂણામાં છે ને અહીંયા નાઇટ લેમ્પ રહેતો હતો, બહુ મોટું સ્ટેન્ડ હતું નાઇટ લેમ્પનું, પણ એ છે ને તૂટી ગયો છે અને બગડી ગયો છે, એટલે કપિલે કાઢી નાખ્યો છે કે બાળકોને વાગી ન જાય અને પડી ન જાય, કારણ કે યુવાંશને કઈ વસ્તુ હાથમાં લઈ લેવાની ટેવ છે. એટલે અમે એવી કોઈ વસ્તુ બહુ ખાસ રાખી નથી કે આ લોકો લઈ લે એમ ને તૂટી જાય એવું. તો અત્યારે પાછા અમે જતા રહીશું ને એટલે એક નાઇટ લેમ્પ અહીંયાથી પાછા મૂકી દેશે કપિલ. તો હવે આપણો આખો આ બેડરૂમ જોઈ લીધો છે આપણે, ઓકે. અને હવે આપણે વારો આવે છે તો વોશરૂમ જોવાનો. તો ચાલો આપણે વોશરૂમ પણ બતાવું કે નહીં ચાલશે? ચલો બતાવી દઉં. તો બહુ મોટો પણ નહીં, બહુ નાનો પણ નહીં, પણ બાથરૂમ સરસ છે, ક્લીન છે અને જેટલી જરૂરિયાતની વસ્તુ છે એટલી જ અમે મૂકી છે, બહુ ભરચક અમે રાખ્યું નથી. તો ચાલો લેટ ન કરતા એ પણ બતાવી દઉં. તો હવે આપણે આવી ગયા છીએ બાથરૂમમાં. જેમ જ આપણે દરવાજો ખોલીએ એટલે નીચે એક મોટી મેટ લાગેલી છે અને દરવાજો ખોલતા જ આપણે જમણી સાઈડે મોટો મિરર લગાવેલો છે અને એની બાજુમાં અમારી એક્સ્ટ્રા વસ્તુઓ રાખી હોય છે, જેમ કે એક્સ્ટ્રા વસ્તુ હેન્ડવોશ, ટૂથપેસ્ટ, શેમ્પૂ, કન્ડિશનર, બીજી જરૂરિયાતની વસ્તુ. અને આ એક મોટો ગ્લાસ પાર્ટીશન લગાવેલો છે અહીંયા અને એના ઉપર ટાવેલ મૂકેલા હોય છે અને બાકીની જરૂરિયાતની વસ્તુ અમે અંદરની સાઈડે મૂકી છે. સાથે જ અહીંયા મોટો શાવર એરિયા પણ છે અને દિવાલની સાથે હેંગર્સ લગાવેલા છે, તો આપણે કપડાં વગેરે મૂકવું હોય તો મૂકી શકાય છે. તો આ આપણો થઈ ગયો મોટો એક વોશરૂમ. અને હવે આપણે આવી ગયા છીએ બહાર લિવિંગ એરિયા. હવે તમે બેડરૂમ, લિવિંગ રૂમ અને જે મારો સ્ટોરેજ રૂમ છે, કિચન છે, બધું તમે જોઈ લીધું છે. અને સાથે હવે છેલ્લે વારો આવ્યો છે આપણો બેક સાઈડ ગાર્ડનનો. અને હવે આપણે આવી ગયા છે બેક સાઈડ ગાર્ડન એરિયામાં. અને મારા ડેલી બ્લોગમાં તમે આ ગાર્ડન રોજ જ જોતા હશો. અહીં મારા બાળક રોજ રમે છે અને ખાસ કરીને સાંજે તો એમની મસ્તી અહીં જ ચાલતી હોય છે. અહીંયા સવારે અને સાંજનું વેધર ખરેખર બહુ જ સરસ હોય છે અને ઠંડો ઠંડો પવન આવતો હોય છે. અને આગળની સાઈડે સામે એક સિક્યુરિટી ગેટ પણ છે અને સિક્યુરિટીવાળા ભાઈ ત્યાં બેઠેલા હોય છે. હવે આ જેટલા એપાર્ટમેન્ટ દેખાઈ રહ્યા છે ને એ બધા અલગ અલગ છે અને અમારું અલગ છે. આગળ જે રસ્તો દેખાય છે અંદર આવવાનો મેઇન રસ્તો છે. આ રસ્તો જે દેખાય છે. તો મિત્રો હવે આપણે ફરીથી આવી ગયા છીએ લિવિંગ એરિયામાં અને અહીં જ પૂરો થાય છે આપણે કંપની તરફથી કપિલને આપવામાં આવેલા આ એપાર્ટમેન્ટનો હાઉસ ટૂર. હા, તો હવે તમે મને જરૂર કહેજો કે આ અપાર્ટમેન્ટ તમને કેવું લાગ્યું. અને એકચ્યુઅલી છે ને અમે જેટલી જરૂરિયાતની વસ્તુ છે ને એટલી જ અમે રાખી છે, કારણ કે મારા હસબન્ડને કંપની તરફથી આપવામાં આવ્યું છે ને આપણે છે ને ખાલી આ ઘરમાં આપણે ખીલીઓ કરીએ ને બધું બગાડો કરીએ, બહુ સારું નહીં લાગે. એટલે જેટલી જરૂરિયાતની વસ્તુ છે એટલી જ રાખી છે, કારણ કે પછી ફરી પાછું કપિલને આવવું હોય ઇન્ડિયા ત્યારે સામાન એકદમ વધી જાય છે અને પછી કાંક તો અહીંયા મૂકીને જવું પડે, કાંક તો પછી કોકને આપી દેવું પડે, એવી રીતું થાય છે. એટલે જેટલી જરૂરી છે એટલું જ વસાવ્યું છે. જો કદાચ ફેમિલી અરે રહેવાનું થાત ને તો ઘણું બધું અહીંયા ચેન્જીસ થઈ ગયું હોત, પણ અમારે રહેવાનું નથી, અમારે ઇન્ડિયા જવાનું છે પાછું, કારણ કે વ્યાનાની સ્કૂલ સ્ટાર્ટ થઈ ગઈ છે. અને સાચી વાત કરું ને તો ફેમિલી અરે જો રહેવાનું હોય ને અહીંયા તો કદાચ આ એપાર્ટમેન્ટ નાનું લાગે, કારણ કે ધારો કે છોકરા છે, હસબન્ડ વાઈફ છે, ઘણી મોટી ફેમિલી હોય તો એમના માટે 2 BHK જેવું મોટું જોઈએ, પણ હસબન્ડ વાઈફ માટે કાં તો પછી એક માણસ માટે આટલી બધી વસ્તુઓ ઇનફ છે. એક બેડરૂમ છે, લિવિંગ એરિયા છે, કિચન છે, સ્ટોર રૂમ આપેલો છે, એટલે બહુ ઘણી વસ્તુ અહીંયા સારી છે. એટલે મને તો અહીંયા ખરેખર કહું રહેવાનું અહીંયા બહુ જ ગમે છે, પણ મારી વ્યાનાના સ્કૂલના કારણે અમારે ઇન્ડિયા ફરી પાછું જવું પડશે. અને ઘણી વાર કેવું હોય છે કે જ્યારે આઉટ ઓફ ઇન્ડિયા કોઈક માણસ જતું હોય ને તો ફેમિલી સાથે અલાઉ નહીં કરતા હોય છે અને ફેમિલી એકોમોડેશન નહીં આપતા હોય. તો અહીંયા એવું જ છે, અત્યારે મારા હસબન્ડને જ આપવામાં આવ્યું છે. કદાચ અમને 1-2 વર્ષ પછી કદાચ અમને બોલાવી લે કપિલ, તો ત્યારે ફરી પાછા આપણે અહીંયા જોવા મળીશું. પણ અત્યારે તો અમારે ઇન્ડિયા જ જવાનું છે. અને ઘણા બધા, કારણ કે ઘણા તમે લોકો મને સવાલ કરો છો ને કે ઇન્ડિયા તમારે કેમ જવાનું છે, તમે અહીંયા જ કેમ નથી રહેતા અને ફેમિલી તમે સાથે કેમ નથી રહેતા? તો બસ રીઝન જ એ છે, કારણ કે કંપની બધાને ફેમિલી એકોમોડેશન નથી આપતી. એટલે તો હવે તમને છે ને મારા હસબન્ડને જે કંપની તરફથી અપાર્ટમેન્ટ આપવામાં આવ્યું છે કેવું લાગ્યું છે અને એરિયા કેવો છે, ગાર્ડન એરિયા કેવો લાગ્યો મને જરૂર કહેજો.
અને બાકી કોઈ બીજા સવાલ હોય કે કંઈક બતાવવાનું રહી ગયું હોય જે મારાથી છૂટી ગયું હોય તો તમે મને કમેન્ટ કરીને પૂછી શકો અને હું તમને બને એટલું જલ્દી રિપ્લાય આપવાની ટ્રાય કરીશ. અને હા, કમેન્ટમાં એટલે ડેલી વ્લોગ પણ આવે છે, મિની વ્લોગ અને લોંગ વ્લોગ દર 2 કે 3 દિવસે મારા આવી જાય છે. તો મિની વ્લોગમાં તમે મને કમેન્ટ કરીને પૂછજો તો હું તમને જરૂર એનો રિપ્લાય આપીશ. ઓકે, તો ચાલો મિત્ર, આજના માટે બસ આટલું જ. બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો, તાકી મારા આવનારા વિડીયો જલ્દીથી તમને મળી જાય, એટલે સ્કીપ ના થાય કાંક તો પછી છૂટી ના જાય. તો એના માટે છે ને જલ્દી ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળીશું આપણે એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. અને આપણે ડેલી વ્લોગ તો રોજે રોજ આવે જ છે, બટ હા, આજે આ હાઉસ ટૂનો વિડીયો અપલોડ થયો હોય તો આજે કદાચ આ મિની વ્લોગ નહીં આવે, કારણ કે એડિટિંગમાં થોડો ટાઈમ નીકળી જાય છે. તો ચાલો આજના માટે બસ આટલું જ. મળીશું એક નવા વ્લોગની સાથે નવા દિવસે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. બોલો બધા, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ગુડ નાઇટ. ઓકે, ગુડ નાઇટ.